હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આ તારીખે જાહેર થશે. કઈ તારીખે? કોઈને ખબર નથી, ખાલી બધી વાતો. તો મિત્રો, આમ કેવું સંભવિત તારીખ બધા કહેતા હોય છે, બરાબર? તો આપણે પણ તમને એક સંભવિત તારીખ કહીશું. એ પહેલા મિત્રો, આપણી જોડે 3 મેન પ્રશ્નો છે, એની આપણે ચર્ચા કરી દઈએ. પહેલો પ્રશ્ન, કેમ વહેલા પરિણામ? અત્યાર સુધી કોઈ દિવસ બોર્ડે આટલું પરિણામ વહેલા જાહેર કર્યું નથી. આ વખતે ફર્સ્ટ ટાઈમ હશે કે જે પરિણામ વહેલા જાહેર થશે. તો કેમ વહેલા પરિણામ? વહેલા પરિણામ આપવા પાછળનું કારણ શું મિત્રો? તો મોસ્ટ ઓફ ચેનલવાળા એવું કહેતા હોય છે કે આ વખતે લોકસભાની ચૂંટણી છે, બરાબર? તો એ કારણ તો છે જ, પણ એના સિવાય બીજા કારણ, જે મેન કારણ છે એ હું તમને કહીશ. તો જો મિત્રો, જ્યારે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યારે લેટ રિઝલ્ટ આવે તો એ જે છોકરાઓ છે 12માવાળા, એમને કોલેજમાં જે એડમિશન લેવાનું હોય એ લેટ થાય, અને 10માવાળા જે સ્ટુડન્ટ છે એમને 11-12માં અથવા ડિપ્લોમા અથવા આઈટીઆઈમાં એડમિશન લેવાનું હોય તો એ લેટ થઈ જાય છે, અને આખું ટર્મ જે સેમિસ્ટર કહેવાય એ લેટ ચાલુ થાય છે. તો આ એક મેન રીઝન છે. એના સિવાય બીજું આપણે રીઝન જોઈએ તો મિત્રો, જે વિદ્યાર્થીઓ ફેલ થયા હોય એમની પૂરક પરીક્ષા તમે જુઓ તો એ પૂરક પરીક્ષા જે જૂન અને જુલાઈમાં લેવાય, તો એ જ્યારે પરીક્ષા આપે, પરીક્ષાનું રિઝલ્ટ આવે અને એમાં જો છોકરાઓ પાસ થાય તો એમનું જે એડમિશન છે એ આખી પ્રક્રિયા લેટ થતી હતી, તો એમને અભ્યાસ બગડતો હતો. એટલા માટે વહેલા પરિણામ આપવામાં આવશે. આ વખતે ચૂંટણી છે એટલે નહીં મિત્રો, દર સાલ પરિણામ વહેલા આપવામાં જ આવશે. તો મિત્રો, આ કારણ મેન છે, બરાબર? એટલા માટે પરિણામ વહેલા જાહેર થશે. બીજો પ્રશ્ન, કેવી રીતે આટલું વહેલા પરિણામ? શું એના માટે બોર્ડ કોઈ મશીન લાવ્યું છે પેપર ચેકિંગનું? ના મિત્રો, એવું નથી. કોઈ મશીન નથી, એવું કોઈ મશીન નથી કે એમાં પેપર ચેક થાય. તો મિત્રો, કેવી રીતે આટલું વહેલા પરિણામ આપશે? દર વખતે તો લેટ પરિણામ આવતું હતું, તો આ વખત બોર્ડે એવું શું કર્યું તો પરિણામ વહેલા જાહેર થશે? તો મિત્રો, એના માટે બોર્ડે જે આપણો પેપર ચેકિંગ માટેના સેન્ટર આવે એ પેપર ચેકિંગ માટેના સેન્ટરો વધારી દીધા. બીજું, પહેલા કેવું હતું મિત્રો, પરીક્ષા પૂરી થાય એના પછી શિક્ષકોનો ઓર્ડર આપવામાં આવતા અને એના પછી પેપર ચેકિંગ શરૂ થતા. સેન્ટરો પણ ઓછા હતા, પણ આ વખતે જે પેપર ચેકિંગ માટેના સેન્ટરો છે એ પણ વધાર્યા છે. અને બીજું, જે શિક્ષકો કહેવાય એમના વધારે પડતા શિક્ષકોનો ઓર્ડર આપ્યા છે. એટલે કે માની લો કે દર વખતે કોઈ એક સેન્ટર ઉપર 100 શિક્ષકો ચેક કરતા હોય, 150 થી 200 શિક્ષકો પેપર ચેક કરે છે. મતલબ શું? સેન્ટરો પણ વધાર્યા અને શિક્ષકોની સંખ્યા પણ વધારી, એટલે જાજા હાથ રઢિયામના એ રીતે કામ થશે મિત્રો. એટલે ઝડપથી પેપર ચેક થશે, અને પેપર ચેક ઝડપથી થશે તો પરિણામ પણ ઝડપથી એટલે કે વહેલા આવશે. આ મેન કારણ છે. એના માટે કોઈ મશીન નથી. તો ત્રીજો પ્રશ્ન મિત્રો, પરિણામની સંભવિત તારીખ. તો મિત્રો, કઈ તારીખ હશે? તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું. તમારે બધાનું પોતપોતાનું ઓપિનિયન આપો કે સર આ તારીખે આવી જશે, આ તારીખ આવી જશે, આ તારીખ આવી જશે. મારું એવું ઓપિનિયન છે કે 25 એપ્રિલથી 1 મે સુધીમાં, એટલે કે એપ્રિલ મહિનાની એન્ડિંગમાં રિઝલ્ટ આવી જશે, અને જો નહીં આવે તો મે મહિનાના સ્ટાર્ટિંગમાં તો આવી જ જશે રિઝલ્ટ. આ મારું ઓપિનિયન છે. તમારું શું કહેવું છે એ તમે કમેન્ટ બોક્સમાં કહો. લાસ્ટમાં મિત્રો, જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આ ચેનલ ઉપર આપણે પેપર સોલ્યુશન, પેપર માટેના આઈએમપી આપણે આપીએ છીએ. એ સિવાય હવે આપણે જે 10માનું મેથેમેટિક્સ કહેવાય એ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. અને તમારી જે પરીક્ષા છે એના માટે બેસ્ટ ઓફ લક, અને રિઝલ્ટ માટે પણ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.